તો જય હિન્દ બાળકો, ક્લિયરલી સંભળાઈ રહ્યું છે? હું છું રવિન્દ્ર સર અને હું તમને ભણાવીશ આજે ફિઝિક્સમાં ચેપ્ટર 2 માં આગળ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ મસ્ત ચેપ્ટર જેનું નામ શું છે? એકમ અને માપન. એકમ એટલે ખબર છે ભાઈ, 5 કિલોમાં કિલો એકમ છે અને માપન એટલે જે 5 નંબર છે એ 5 એ માપનનું મૂલ્ય છે. ઓકે, તો માપન કરતા અને એકમો તમને આવડવા જોઈએ. માપન કરતા બી આવડવું જોઈએ ને એકમો બી ખબર હોવી જોઈએ. એટલે આ ચેપ્ટરનું નામ છે એકમ અને માપન, ચેપ્ટર નંબર 2. ઓકે, લાસ્ટ લેક્ચરમાં જે બેટા આપણે જોયું છે એ શું જોયું છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હા, ખૂણો બરાબર ચાપછેદમાં ત્રિજ્યા એવું સૂત્ર લાગશે અને એનું કારણ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે. બટ આજે આપણે જોવાના છે ઉપયોગો. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના ઉપયોગો. આજનો લેક્ચર આના પર બેઝ રહેશે. ઉપયોગો કયા કયા છે? પહેલો ઉપયોગ છે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપન. વચ્ચેના અંતરનું માપન. પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરનું માપન. આ આપણે ઓનલાઈન યુટ્યુબ પર આપણે જોઈએ છે, બટ વોટ્સઅપ પર ગૂગલ પર સર્ચ કરશો એટલે તમને એક આન્સર આપશે કે આટલું ડિસ્ટન્સ છે. એકમ અલગ હશે, લાઇટ યર હશે. લાઇટ યર અલગ એકમ છે, એ બી ચર્ચા આપણે આગળ કરવાના છે. બટ અત્યારે આપણે શીખવાની છે આ પહેલી એપ્લિકેશન, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કઈ રીતના શોધાયું. તો લેટ્સ સ્ટાર્ટ ધ એપ્લિકેશન ઓફ પેરેલેક્સ મેથડ. અને દ્રષ્ટિ સ્થાન ભેદને આપણે પેરેલેક્સ કહીએ છીએ. તો આ મેથડમાં મેં શું ડ્રો કરી બેટા? સર તમે ડ્રો કરી પૃથ્વી. હવે તમે મને એક આન્સર આપો બેટા, તમે મને એક આન્સર આપો કે ભાઈ જો પૃથ્વી પરથી આપણે કોઈ ગ્રહને જોઈએ તો એ કેવું દેખાય? બહુ મોટું કે બહુ જ નાનું? બિંદુવત, પોઈન્ટ લાઈક? યસ, બહુ નાનું દેખાય. પ્રશીલ, રિષભ, પ્રશીલ, અક્ષ, આ બધાનો આન્સર આવી રહ્યો છે ને એ રાઈટ આન્સર મોકલી રહ્યા છે બેટા. બધા રાઈટ આન્સર મોકલી રહ્યા છે. રાઈટ આન્સર ભાઈ નાનું દેખાય એટલે મેં અહીંયા ડ્રો કરું છું બેટા. અહીંયા આને હું ગ્રહ કહું. શું કહું? ગ્રહ. ઇંગ્લિશમાં એને પ્લેનેટ કહેવાય એટલે લખીએ આપણે પી. પાકું. હવે શું કરવાનું છે એ સમજો કે તમે છો એક સાયન્ટિસ્ટ અહીંયા ઊભા એ પોઈન્ટ પર. કયા પોઈન્ટ પર ઊભા બેટા? એ પોઈન્ટ પર. અને તમારી જોડે છે ટેલિસ્કોપ અને એનાથી તમે કોને જોવો છો? ગ્રહને. ઓકે, અને એ એક્ઝેક્ટલી એના ઓપોઝિટ પોઈન્ટ પર બીજો વૈજ્ઞાનિક છે અને એ એના ટેલિસ્કોપથી પોઈન્ટ પી ને જોવે છે, એટલે ગ્રહને જોવે છે, અવલોકન કરે છે. શું કરે છે બેટા? અવલોકન કરે છે. યસ, ખબર પડી? કોણ અવલોકન કરી રહ્યું છે? એ અને બી પર બે વૈજ્ઞાનિક છે. એ અવલોકન કોનું કરી રહ્યા છે? ગ્રહનું અવલોકન કરી રહ્યા છે. ઓકે, તો આ જે છે એને શું કહેવાય? બોલો. લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું હતું. શું કહેવાય? જલ્દી બોલો. અને શું કહેવાય? આ બે અવલોકન બિંદુઓ વચ્ચેના અંતરને શું કહેવાય? મેસેજ કરો જલ્દીથી. યસ, હેમાંગી અને કલ્પ બંનેનો આન્સર રાઈટ છે. અને બી એટલે બેઝિસ કહેવાય. બી એટલે શું કહેવાય? બેઝિસ કહેવાય. બી એટલે બેઝિસ કહેવાય. ક્લિયર? હવે સમજો, અહીંયા બે અવલોકન બિંદુઓ વડે વસ્તુ અથવા ગ્રહ આગળ બનતો ખૂણો છે એને આપણે શું લખતા હતા? થીટા. શું લખતા હતા બેટા? થીટા. થીટાને શું નામ આપ્યું હતું આપણે? પેરેલેક્ટિક એંગલ. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. પેરેલેક્ટિક એંગલ એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ઓકે, હવે બીજી વાત કરીએ. અહીંયા
ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એને હું લખી દઉં કેપિટલ ડી. શું છે? ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર. ક્લિયર? આ અંતર છે, ડિસ્ટન્સ છે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું, જે આપણે શોધવાનું છે, તો હવે આમાં તમે શું લોજિક વિચારશો? બોલો શું થશે? આ તો તમને સારું દેખાય એટલે મોટું દોર્યું છે, પણ આટલું મોટું આ જે છે આકાર આપણે ન હોય, નાનું હોય. જો પૃથ્વી તમે બહારથી એની અવકાશની સાપેક્ષે જો તો બહુ નાની હોય ને અહીંયા એક સર્કલ બને, તો અહીંયા આપણે એક કન્ડિશન લખી શકીશું. ધ્યાન આપજો, જે બેઝિસ છે એ ડી થી બહુ નાના છે. હા કે ના? પૃથ્વીના જે આ બે અવલોકન બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એની સાપેક્ષે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર બહુ મોટું જશે ને ભઈલા. નહીં તો ગ્રહ દેખાય નહીં. ઓછું અંતર હોય તો નરી આંખે ગ્રહ દેખાય કોઈ? બોલો, કોઈ ગ્રહ આપણે જોઈ શકીએ છીએ નરી આંખે આપણને દેખાય? દૂર હોય ને એટલે નરી આંખે ન દેખાય. એનો મતલબ એનો અંતર બહુ મોટું છે અને પૃથ્વીના બે અવલોકન બિંદુ વચ્ચેનું અંતર બહુ ઓછું છે. હવે આપણે અહીંયા કયું સૂત્ર લગાવી શકીશું બેટા? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. અરે વાહ, સમજ પડી? આ ખૂણો થયો તો એની સામે જે હશે એને આપણે શું કહીશું બેટા? ચાપ. અને જે વર્તુળાકાર અહીંયા આકાર દોરીએ તો આ ડી શું થઈ જશે? ત્રિજ્યા. તો સૂત્ર શું લાગશે બેટા? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. પર આપણે તો કેપિટલ ડી શોધવાનું છે, જેને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કહેવાય. કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ બી બાય થીટા. શું કહેવાય? બી બાય થીટા. ચલો ક્લિયર? હા કે ના બેટા? યસ ઓર નો? હા, બિલકુલ આવડી ગયું સર. આ તો લલ્લુ જેવું છે. યસ બેટા, લલ્લુ છે, બિલકુલ લલ્લુ છે. હવે જો અહીંયા એક વસ્તુ બતાવો. એકમો લખી દઈએ આપણે બધાના. ચલો બતાવો. પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરનો એસઆઈ એકમ. પૂછ્યું, લાઇટ યર ના પૂછતા. મીટર. એસઆઈ એકમ બોલું છું. એસઆઈ એકમ શું હોય બેટા? મીટર હોય. અંતરનો એસઆઈ એકમ મીટર હોય. ચલો, આ શું છે? પૃથ્વી પરના બે અવલોકન બિંદુઓ વચ્ચેનું અંતર. અંતરનો એકમ શું હોય? મીટર. એસઆઈ એકમ. ચલો, ખૂણાનો એકમ બોલો. ખૂણાનો એકમ કયો લખવાનો? ડિગ્રી, મિનિટ, સેકન્ડ કે પછી રેડિયન? શું લખાય બેટા ખૂણાનો એકમ? રેડિયનમાં કન્વર્ટ કરવાનું. શેમાં કન્વર્ટ કરવાનું? રેડિયનમાં કરવાનું. એના માટેનો વિડિયો તમને મળી ગયો છે એટલે જોઈ લેજો અને રેડિયનમાં કઈ રીતના કન્વર્ટ થાય છે એ પણ શીખી લેજો. ઓકે? હા કે ના? ચલો તો ડન. સ્ક્રીનશોટ લો આનો મસ્ત એકદમ. સેકન્ડ એપ્લિકેશન. પહેલી એપ્લિકેશન ખતમ. સેકન્ડ એપ્લિકેશન સમજી લઈએ. ઓકે? પછી શું? દાખલા. હવે સ્ટાર્ટ થશે આપણા દાખલા બેટા. આના પરના દાખલાઓ ઘણા બધા છે. એનસીઈઆરટી ની ચોપડીમાં છે. પહેલા તો ઉદાહરણો જોવાના. આપણે ઉદાહરણો જોવાના. પછી પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપીશ તમને આના અલગ. ચાલો અહીંયા આવો, ધ્યાન આપો. સેકન્ડ એપ્લિકેશન નંબર 2, પ્રયોગ નંબર 2. શું હતું? ગ્રહના વ્યાસનું માપન. ગ્રહના વ્યાસનું માપન. ગ્રહના શું માપવાનું છે બેટા? વ્યાસ. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. આ છે આપણી પૃથ્વી. પહેલી એપ્લિકેશનમાં અવલોકન કેટલા બિંદુઓથી કર્યું હતું? પૃથ્વી પરના કેટલા બિંદુઓથી અવલોકન કર્યું હતું? 1 કે 2? આની પહેલી એપ્લિકેશનમાં 2. હવે કરવાનું 1 થી.
પહેલી એપ્લિકેશનમાં કેટલાથી કર્યા હતા? 2 થી. હવે કરવાનું 1 થી. યસ, આ છે O, જેને આપણે કહીશું અવલોકન બિંદુ, જ્યાંથી આપણે અવલોકન કરી રહ્યા છે બેટા. કોનું અવલોકન કરીશું? તો કે ગ્રહનું અવલોકન કરીશું. હવે તમે કહેશો સાહેબ ગ્રહ તો મોટો થઈ ગયો, તમે હમણાં કહેતા હતા કે ગ્રહ નાનો દેખાય, પણ હવે મોટો કેમ થઈ ગયો? કેમ કે તમે ટેલિસ્કોપથી ઝૂમ કરીને જોશો, ઝૂમ કરીને જોશો, અને તમારે વ્યાસ માપવાનું હોય તો વ્યાસનો આ છેડો અને આ છેડો બંનેના અવલોકન કરવા પડે, તો જ ગ્રહનો વ્યાસ મપાય. આ બિંદુને કહી દઈએ x, આ બિંદુને કહી દઈએ y, તો આ ગ્રહનો શું કહેવાય? વ્યાસ કહેવાય. એને લખું છું d. d એટલે ડાયામીટર, ડાયામીટર એટલે વ્યાસ. શું કહેવાય? ડાયામીટર એટલે વ્યાસ કહેવાય. હવે જો અહીંયાથી ટેલિસ્કોપ લેવાનું, તમારે શું લેવાનું? ટેલિસ્કોપ. અને એ ટેલિસ્કોપથી બંદૂક નથી મારવાની, ટેલિસ્કોપ લેવાનું. એ ટેલિસ્કોપથી ગ્રહના આ છેડાનું અવલોકન કરવાનું. કરી નાખ્યું. અને પછી એ જ ટેલિસ્કોપથી આ છેડાનું અવલોકન કરવાનું. કરી નાખ્યું. યસ ઓર નો? મારી વાત સમજ્યા? સમજ્યા કે નહીં સમજ્યા? યસ. તો આ ખૂણો ટેલિસ્કોપ આગળ જે બન્યો હશે તો આપણને ખબર પડી જાય. ઓકે. અચ્છા, આ જે છે એ શું છે? તો આ ગ્રહ છે અને આ પૃથ્વી છે, અને આ એની વચ્ચેનું શું થયું? અંતર. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. અરે વાહ, આવડ્યું? યસ સર, બિલકુલ તમે શીખવાડ્યું અને અમને આવડ્યું. સિમ્પલ. ચલો, આને શું કહેવાય? આને શું કહેવાય બેટા? અહીંયા જે બન્યું એને શું કહેવાય? બોલો, આને શું કહેવાય? થીટા. રિષભે કીધું છે થીટા કહેવાય. સાહેબ હું કહું છું સાચી વાત છે, પણ હવે આપણે આને થીટા નહીં કહીએ, કંઈક નામ બીજું આપવું પડશે ને. એક નામના બે ભાઈઓ ઘરમાં હોય તો કેવું થાય? એકનું નામ સ્મિત, બીજાનું નામ સ્મિત, કેવું લાગે? પહેલો બી થીટા ને આ બી થીટા, તો હરખું હરખું સારું ન લાગે, એટલે બદલાવવામાં આવે. ધ્યાન આપજો. હવે તમે મને પહેલા પ્રશ્નો, આપણે થોડા ક્વેશ્ચન કરીએ ને પછી આગળ વાત કરીએ, સમજણ પડશે. જો આ ગ્રહ નાનો હોય તો ખૂણો કેવો બને? અહીંયા નાનો કે મોટો? જો આ ગ્રહ નાનો હોય અને ગ્રહના વ્યાસ વડે આ ખૂણો બની રહ્યો છે, તો એ નાનો બને કે મોટો બને? ગ્રહની સાઈઝ નાની હોય તો અહીંયા ખૂણો કેવો બનશે? નાનો. અને ગ્રહની સાઈઝ મોટી હોય તો એના વ્યાસ વડે અહીંયા ખૂણો કેવો બનશે? મોટો બનશે. પાક્કો? યસ. હવે હું તમને બે પ્લેનેટ આપું છું, પ્લેનેટ 1, પ્લેનેટ 2, અને કહું છું કે પ્લેનેટ 1 વડે જે ખૂણો બને છે 20 ડિગ્રી અને પ્લેનેટ 2 વડે જે ખૂણો બને છે એ 40 ડિગ્રી છે. ગમે તે હોય શકે, મેં ખાલી રેન્ડમ કહું છું કે પ્લેનેટ 1 ના ડાયામીટર વડે, વ્યાસ વડે અહીંયા ખૂણો બને છે, અવલોકન બિંદુ પૃથ્વી પરનું જે છે ત્યાં ખૂણો બન્યો 20 ડિગ્રી. એટલું મોટું ના હોય, જો કે અહીંયા લાગે ચલો 1 ડિગ્રી, ગમે તે હોય છે. અહીંયા લાગે 5 ડિગ્રી, આટલા મોટા બી ના હોય. આ બી બહુ મોટી વાત થઈ જાય, બટ રાખીએ છીએ. તો બતાવીએ કયો પ્લેનેટ મોટો હશે. બંનેનું અંતર પૃથ્વીથી સરખું છે, એક આ બાજુ ક્યાંક છે ને એક આ બાજુ ક્યાંક છે, પણ બંનેનું અંતર સરખું છે. યસ, કલ્પનો આન્સર રાઈટ છે. કલ્પનો આન્સર આવી ગયો, પ્લેનેટ 2 મોટો હશે. યસ, કેમ કે તમને ખબર પડી ગઈ કે ભાઈ પ્લેનેટ 2 નો જે ખૂણો બની રહ્યો છે અહીંયા વ્યાસ વડે એ મોટો છે, એટલે એનો વ્યાસ જેટલો મોટો એટલો ખૂણો મોટો, વ્યાસ નાનો, ખૂણો નાનો, ડાયામીટર નાનો, ખૂણો નાનો, વ્યાસ ડાયામીટર જે બી તમે કહો. એનો મતલબ શું કહી શકાય? સમજો, આનું જે નામ આપવામાં આવ્યું એને કીધું આલ્ફા. સિમ્બોલ આપવામાં આવ્યો ખૂણો જ છે. આલ્ફા શું છે? ખૂણો જ છે. તમે જે ભણ્યા એ ખૂણો જ છે, પણ આલ્ફાને નામ આપવામાં આવ્યું શું એ સમજો. ગ્રહનો કોણીય વ્યાસ. કયો વ્યાસ? કોણીય વ્યાસ.
એટલે આલ્ફા એ ગ્રહના વ્યાસ વડે બનતો ખૂણો છે, એટલે એને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. ગ્રહનો શું કહેવાય બેટા? કોણીય વ્યાસ કહેવાય. સમજ પડી? હા સર, બિલકુલ ખબર પડી, મજા આવી. યસ યસ, વેરી ગુડ. ચાલો હવે અહીંયા જો તમે અહીં પણ એક જ વાત કરી શકો છો ને. ઓલામાં શું કર્યું હતું? બી એ ડી કરતા નાનું હતું. અહીંયા બી જે ચાપ જે છે એ ચાપ ડી છે, બસ એટલો ફરક છે. એટલે અહીંયા બી ની જગ્યાએ શું આવી ગયું? ડી લેસ ધેન કેપિટલ ડી હોવાથી આપણે એનું સૂત્ર લગાવીએ, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. બરાબર? યસ ઓર નો? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો આપણે શોધવાનું છે ગ્રહનો વ્યાસ. બસ તો એને કરતા બનાવો. ગ્રહના વ્યાસ ડી ને કરતા બનાવશે એટલે આલ્ફા ઇન્ટુ શું થઈ જશે બેટા? કેપિટલ ડી. બોલો આવડ્યું કે નહીં બેટા? ક્લિયર? 1 2 3 માઇક ટેસ્ટિંગ. બિલકુલ. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. સર કશું નવું તો કર્યું નથી. હા, કશું જ નવું નથી બેટા, એ જ છે. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. પર બંનેની આકૃતિ યાદ રાખવાની. એ હમણાં યાદ રખાઈશ, પરંતુ પહેલા એકમ લખીશું. આનો બતાવો સ્મોલ ડી નો એકમ. વ્યાસ એક પ્રકારનું અંતર, અને અંતરનો એકમ મીટર. યસ. આલ્ફા ગ્રહનો કોણીય વ્યાસ એટલે ખૂણો છે. ખૂણાનો એકમ બોલો લ્યા. ખૂણાનો એકમ. યસ, રાઈટ આન્સર બેટા. રેડિયન. યસ પ્રેમ, ઋષભ, બધાનો આન્સર રાઈટ છે. અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી, એનો એકમ પણ મીટર જ કહેવાય. એનો એકમ પણ મીટર જ કહેવાય. મીટર, રેડિયન, મીટર. અહીંયા થઈ ગઈ વાત ખતમ. બોલો ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. આગળ વાત કરીએ પછી આગળ. તો બેટા આપણે ઉદાહરણ કરીશું. એનસીઆરટી છે તમારી જોડે? તો આપણે ઉદાહરણ કરીશું. ક્લિયર? ચાલો હવે સમજો ઉદાહરણ શું છે. ઉદાહરણ નંબર 2.1 એનસીઆરટી નું ઉદાહરણ નંબર 2.1. બહુ જ લાંબુ છે. રેકોર્ડિંગ ચાલુ છે? હા ચાલુ છે બેટા. 2.1 હું રકમ વાંચું છું, તમને દેખાશે તમારી ટેક્સ્ટબુકમાં. ઓકે, આ ઉદાહરણ 2.1. ચલો, નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. એટલે આ તો મેં તમને પહેલા કરાવી ચૂક્યો છું બેટા. રેડિયનમાં શોધો. તો પહેલો ક્વેશ્ચન છે 1 ડિગ્રી કેટલા રેડિયન. ઓકે, બીજો ક્વેશ્ચન છે 1 મિનિટ કેટલા રેડિયન. બીજો ક્વેશ્ચન છે 1 સેકન્ડ કેટલા રેડિયન. શું બેટા આ બધા મેં ચલાવી દીધા છે? હા, રેડિયન થી ડિગ્રી, ડિગ્રીમાંથી રેડિયનમાં આવું, મિનિટમાંથી આમાં જવું, તેમાં જવું, બધું ચલાયેલું છે બેટા. સોલ્યુશન કરીએ પહેલાનું. 1 ડિગ્રીને તમારે રેડિયનમાં કરવું હોય તો 1 ગુણ્યા π/180. હા કે ના બેટા? યસ ઓર નો? અને જવાબ આવે છે 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. આવડ્યું ને? સિમ્પલ છે. પાઈની વેલ્યુ બધાને ખબર છે 3.14 હોય, 22/7 હોય. મૂકો ને સોલ્વ કરો. સ્ટાન્ડર્ડ આન્સર કહેવાય. બીજાનું સોલ્યુશન જો. સોરી, બીજાનું તો એકદમ ઈઝી છે. બીજો દાખલો નહીં, હજુ વાત કરશે. 1 મિનિટ એટલે કેટલા રેડિયન. તો સૌથી પહેલા સમજો, મેં તમને એક ટ્રીક કરાવી હતી. પેલું 4 કોઠા દોર્યા હતા. 1 2 3 4 4 સર્કલ ડ્રો કરીને મેં કીધું હતું મિનિટમાંથી રેડિયનમાં જવાય ડાયરેક્ટલી. એના પહેલા તમારે મિનિટમાંથી ડિગ્રીમાં આવવું પડે.
તો મિનિટમાંથી ડિગ્રીમાં આવવું હોય એટલે ભાગ્યા કરવું પડશે 60. આ ડિગ્રી થઈ ગઈ. 1 મિનિટ, સોરી, હા બરાબર છે ને. 1 મિનિટ એટલે કેટલા ડિગ્રી? 1/60 ગુણ્યા π/180 રેડિયન. આવડ્યું કે નહીં? હા કે ના? હું તમને જો બેટા રેકોર્ડિંગ બંધ થઈ ગઈ હતી, વચ્ચે રેકોર્ડિંગ બંધ થઈ ગઈ હતી. હવે પાછું મેં તો આપણે દાખલા ક્લાસમાં આખો દાખલો ગણી કાઢ્યો, પણ એકવાર રેકોર્ડિંગ બંધ થઈ ગઈ હતી એટલે ફટાફટ હું રિવાઇઝ કરાવી દઉં છું. 1 મિનિટ એટલે કેટલા રેડિયન? તો મિનિટને પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું, 1/60. 60 વડે ભાગવાનું એટલે આ થઈ ગયું ડિગ્રી, અને પછી રેડિયન માટે π/180 વડે ગુણવાનું. આને સોલ્વ કરીએ એટલે આ જવાબ આવે. સિમિલરલી 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન? તો સેકન્ડને પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું, 1/3600 આ ડિગ્રી ગુણ્યા π/180 એટલે જવાબ આવે રેડિયનમાં, એટલે આવી ગયું. ક્લિયર છે? હવે શું થાય? નીટ અને જેઈ ની વાત કરીએ. નીટ અને જેઈ ની વાત જો આપણે કરીએ આમાં, તો એમાં આ બધા આન્સર રાઈટ આપણે યાદ રાખવા હોય તો ટ્રીક શું છે? જો 1 2 4 1 2 4 ટ્રીક શું છે બેટા? ખબર પડી? આપણી ટ્રીક શું છે? 1 2 4. હા કે ના? 1 2 4 ક્લિયર ટ્રીક છે મારી, તમને ખબર પડી રહી છે. 1 2 4 7 8 9 7 8 9 10 ની માઇનસમાં 2 4 6 ખતમ. આખું તમને યાદ રહી ગયું અને રેકોર્ડિંગ ફરી થઈ ગઈ છે બેટા. વચ્ચેથી રેકોર્ડિંગ બંધ થઈ ગઈ છે, બટ આવડી જાય. બોલો 2.1 ઉદાહરણ આવડ્યું બેટા? કશું જ નથી કરવાનું. ડિગ્રી, મિનિટ અને સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરવાનું હોય છે, એટલે જે જરૂરિયાત છે એ કામો આપણે કર્યા છે. ઓકે, તો આ આપણો એક્ઝામ્પલ થઈ ગયો. સ્ક્રીનશોટ લઈ શકો છો રહી ગયું હોય તો. હવે એક્ઝામ્પલ નંબર 2.2, ઉદાહરણ નંબર 2.2 કરીએ બેટા. દ્રષ્ટિ સ્થાન પેજ તરફ આપણા દાખલાઓ જઈ રહ્યા છે. અત્યારે આ જે દાખલો છે એના જેવો જ છે, પરંતુ આમાં સિમ્પલ ત્રિકોણમિતિનો ઉપયોગ થશે. જો પ્રશ્ન સાંભળજો. એક વ્યક્તિ તેની સામે આવેલા મિનારાનું અવલોકન કરે છે. એટલે અહીંયા એક મિનારો છે, એક વસ્તુ હશે, ઓકે, એનું અવલોકન કરે છે અહીંયાથી એ બિંદુએથી. ઓકે, અવલોકન કરે છે. આ માટે વ્યક્તિ મિનારા સી ની સામે એક બિંદુ એ પાસે ઊભો રહીને જોવે છે. ઓકે, કોઈ ઇશ્યુ નથી. અને એ સી સીધા રસ્તા પર છે અને ઘણે દૂર આવેલા બિંદુ, બહુ જ દૂર આવેલું એક બિંદુ છે, ઓ બિંદુ ખૂબ જ દૂર છે, એની સાપેક્ષે જોવે છે. પછી હવે વ્યક્તિ શું કરે છે? વ્યક્તિ એસી ને લંબ દિશામાં ચાલે છે અને બી પર આવે છે. અને કેટલું અંતર ચાલે છે? 100 મીટર અંતર ચાલે છે અને બી પર આવે છે. હવે બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સી ને નિહાળે છે. એટલે વસ્તુ ઓ બહુ દૂર છે, પણ મિનારા સી ને જોશે એટલે આ બાજુ જોશે. ઓકે, અને વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન BO ની દિશા અને AO એક રૂપ બને છે. BO અને AO આ દિશા એક રૂપ બને છે. એટલે બહુ દૂર હોય તો આપણને એવું લાગે કે અહીંયા છે, આમ છે. ચંદ્ર તમે ચાલતા હો ત્યારે ચંદ્ર તમને પહેલા તમારી જગ્યાએ ઉપર દેખાય, પછી તમને એવું લાગે કે તમારી સાથે જ ચાલે છે, કેમ કે બહુ દૂર છે. ઓકે, એટલે આનો અને આના માટે બંને માટે સરખું જ છે. અહીંયા ક્વેશ્ચન એવો છે કે જો અહીંયા જે ખૂણો બનશે એ 40 ડિગ્રી હોય, 40 ડિગ્રી હોય તો આપણે શું શોધવાનું છે? એ થી સી નું અંતર, મિનારાનું અંતર એસી શોધવાનું છે. શું શોધવાનું છે બેટા? એસી. સમજણ પડી? હા કે ના? બોલો બેટા, હા કે ના? જલ્દી બોલો. આ જે અવલોકનો કર્યા છે કે પાછળની વસ્તુ છે બહુ દૂરની, એની સાપેક્ષે જોઈ રહ્યા છે, એ વસ્તુ આપણને ખબર પડી ગઈ. યસ, આપણે બધું જોઈએ છે. કોઈ આ પેનને મેં આમ મૂકીને જોઈ તો પાછળ ચોપડાઓ છે, ગમે તે છે, એની સાપેક્ષે જ જોઈ રહ્યા છે. પરંતુ અહીંયા તો આપણને ત્રિકોણ બનતો દેખાઈ રહ્યો છે, એટલે આપણે ત્રિકોણ મિતિમાં ઘૂસી જઈશું સીધા. અને સોલ્યુશન શું થશે? અહીંયા તો આ ખૂણાની સામેની બાજુ અને આ પાસેની બાજુ શોધવાની છે. તો એવો કયો વિધેય છે જેમાં સામેની અને પાસેની બાજુ આવે
sin cos કે tan, બોલો sin cos કે tan, યસ tan થીટા બરાબર સામેની બાજુ AB ખૂણાની સામેની બાજુ AB પાસેની બાજુ AC. ઓકે, માટે AC બરાબર શું લખાશે? AB upon tan થીટા. AB upon tan થીટા, કેમ કે AC શોધવાનું છે. AC અહીંયા ગયું, tan થીટા નીચે આવ્યું, માટે AC બરાબર લખાશે AB ની વેલ્યુ 100 અને tan થીટા tan 40 એની વેલ્યુ 0.8391 થાય. યસ, 8391 થાય. આ વેલ્યુ ક્યાંથી આવી? મારું વિશ્વાસ કરજો, આ વેલ્યુ આપણે લોગ ટેબલ જેમાં આપણને નેચરલ ટેન્જન્ટ આપેલું હશે એના પરથી મેળવીએ, યા તમે કેલ્સીમાંથી કાઢી શકો છો, સાયન્ટિફિક કેલ્સી હોય તો. બટ એ એક્ઝામમાં યુઝ થવાનું નથી, એટલે તમને લોગ ટેબલ જોતા આવડવું જોઈએ. આને સોલ્વ કરો, 100 ભાગ્યા 0.8391 એટલે 119 મીટર આપણો આન્સર આવે. કેટલો આવે આન્સર બેટા? 119, જે અંદર મેચ થઈ રહ્યું છે. બોલો ક્લિયર? કેલ્સી નો યુઝ કરી શકશો. 100/0.8391 જવાબ આવશે 119 મીટર. ક્લિયર છે? એકદમ ઈઝી છે. હા, ચલો આ એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયું. ઉદાહરણ નંબર 2.2. હવે 2.3 જોઈએ બેટા. ઉદાહરણ નંબર 2.3 એકદમ લલ્લુ. હવે 3 અને 4 જે છે ને બેટા, એપ્લિકેશન નંબર 1 અને 2 પર આધારિત છે, એટલે આપણે બંને એક પેજમાં કરી દઈશું ઈઝીલી. ઉદાહરણ નંબર 2.3 સાંભળશો પ્રશ્ન? ઓકે, સાંભળજો પ્રશ્ન. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B, પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને દિશાઓ એ ચંદ્ર પાસે થીટા 1 ડિગ્રી અને 54 મિનિટનો ખૂણો બનાવે છે. ફરી સાંભળજો. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને દિશાઓ એ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટનો ખૂણો આંતરે છે. બતાવો કઈ એપ્લિકેશન છે? પહેલી એપ્લિકેશન કે બીજી એપ્લિકેશન? બોલો, મેસેજ કરો. પહેલી એપ્લિકેશન કે બીજી એપ્લિકેશન? પહેલી. યસ, કલ્પનો આન્સર રાઈટ છે, કેમ કે પૃથ્વીના બે બિંદુઓ વ્યાસાંતે આવેલા છે, એટલે A અને આ D. પૃથ્વીની વાત થઈ રહી છે, ત્યાંથી તમે ચંદ્રનું અવલોકન કરો છો. ચંદ્ર A, ઓકે, ચંદ્ર છે. અહીંયા એક ખૂણો બને છે, એક ખૂણો આપણને આપેલો છે θ = 1 ડિગ્રી અને 54 મિનિટ. અને પૃથ્વીનો વ્યાસ જે છે આપણે અહીંયા બેઝિસ બનશે, એ બેઝિસ B પણ આપણને આપેલા છે 1.276 × 10⁷ મીટર. તો તમારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કેપિટલ D શોધવાનો છે. બોલો ક્લિયર બેટા? હા કે ના? મેસેજ કરો. ખબર પડી પ્રશ્ન? કેપિટલ D આપણે શોધવાનું છે. કેપિટલ D આપણે શોધવાનું છે ભાઈ. પ્રેમ, આર્યન, જૈનિલ, યસ, બધાને ખબર પડી રહી છે બેટા? કેપિટલ D આપણે શોધવાનો છે. તો સૂત્ર કયું લાગશે બેટા? તો સૂત્ર સિમ્પલ, થીટા બરાબર b/d, માટે d બરાબર b/θ. b ની વેલ્યુ 1.276 × 10⁷ મીટર. અહીંયા થીટાની વેલ્યુ લખવાની અને છેલ્લે આપણને આન્સર મળશે મીટરમાં. પ્રશ્ન એવો આવે, થીટાની વેલ્યુ કેટલી લખવાની? બોલો, થીટા શેમાં લખવાનો? થીટા શેમાં લખવાનો? ડિગ્રી અને મિનિટમાં આપેલો છે, તો શેમાં લખવાનો? રેડિયનમાં. યસ, પ્રેમ અને અક્ષ, રાઈટ આન્સર, રેડિયનમાં લખવાનું. તો થીટા બરાબર શું થશે? 1 ડિગ્રી અને 54 મિનિટ.
ઓકે, ધ્યાનથી સમજજો. આ કેવી વાત છે એ અહીંયા પહેલા સમજાવો. ધ્યાન આપજો. હું કહું તમને 1 કલાક અને 30 મિનિટ ને હું તમને એમ કહું કેટલા કલાક થાય, તો જવાબ બોલો કેટલા કલાક થાય. 1 કલાક 30 મિનિટ થઈ તો તમે શું બોલશો, કેટલા કલાક થયા? હું એમ કહું મને ભણાવતા કેટલા કલાક થયા, તો 1 કલાક 30 મિનિટ. તો તમે શું કહેશો કે સર તમને 1.5 કલાક થયો ભણાવતા. એ 1.5 કલાક કઈ રીતના આવે જો સમજો. 1 કલાક અને 30 મિનિટ એટલે પ્લસ કરું છું અહીંયા વત્તા 30 મિનિટ. સમજજો. હવે મારે આને કલાકમાં ફેરવવું તો આ તો કલાક જ છે. આને કલાકમાં ફેરવવું એટલે 30 ભાગ્યા કેટલા કરવા પડે 60. કારણ કે મિનિટને કલાકમાં ફેરવવું હોય તો ભાગ્યા 60. આ 30 દુ એટલે 1/2 એટલે 0.5. 1 કલાક વત્તા 0.5 કલાક એટલે 1.5 કલાક. હા કે ના? યસ ઓર નો? ઓકે, એટલે આ એ જ વસ્તુ છે. આપણે આને રેડિયનમાં લખવાનું છે તો સૌથી પહેલા આને આપણે ડિગ્રીમાં ફેરવવાનું છે. શેમાં ફેરવવાનું છે? ડિગ્રીમાં. તો અહીંયા ધ્યાન આપજો, ધ્યાન આપજો. આ તો ડિગ્રી છે પ્લસ આને ડિગ્રીમાં ફેરવવું હોય તો 54 ભાગ્યા કેટલું થાય બેટા? 60 ડિગ્રી. હા કે ના? એટલે આને લખાશે 60 ને 54 114 ડિગ્રી. 114 ભાગ્યા 60 ડિગ્રી બરાબર. 1 ડિગ્રી તો વત્તા 54 મિનિટને ડિગ્રીમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગ્યું બેટા? મેં આ શેમાં ફેરવાઈ ગયો હવે? ડિગ્રીમાં. 54 ને કેટલા વડે ભાગવાનું? મિનિટમાંથી ડિગ્રીમાં એટલે 60 વડે ભાગવાનું. મેં 60 વડે ભાગ્યા તો આપણને આ મળી ગયું ડિગ્રી. હવે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 114 ભાગ્યા 60 ડિગ્રીને આપણે π/180 રેડિયન વડે ગુણવું પડશે. હા કે ના? હવે વેલ્યુસ મૂકીશું એટલે અહીંયા 114 ભાગ્યા 60 ગુણ્યા π/180. બોલો ક્લિયર? છેદના છેદ અંશમાં જાય. કેલ્સીનો ઉપયોગ કરીને સોલ્વ કરજો તો આન્સર તમને મળશે 3.84 ગુણ્યા 10⁸. બોલો ક્લિયર? હા કે ના? યસ. આનો સ્ક્રીનશોટ લો. હા, આનો સ્ક્રીનશોટ લો જલ્દી. તમે સ્ક્રીનશોટ લઈ લીધો. આ કેમ કે આ એક ટ્રીક મેં તમને બતાવી બેટા. કેમ આપણે 1 કલાક અને 30 મિનિટને 1.3 ની જગ્યાએ 1.5 કહીએ છીએ, 1.5 કહીએ છીએ. એ જ રીતના તમે 1 કલાક ને 45 મિનિટ હોય ને તો એને 1.5 કેમ કહેશો? કેમ કે જવાબ આવશે 1.75. 75 આવે 0.75 એટલે પોણો ભાગ કહેવાય. અને સવા પણ કહીએ, 1.15 વાગ્યો તો 1 કલાક અને 15 મિનિટને તમે કલાકમાં કન્વર્ટ કરશો ને એટલે સવા કલાક એવો 1.25 જવાબ આવશે. એટલે 0.25 એટલે સવા, 0.50 એટલે અડધો અને 0.75 એટલે પોણો. એટલે આ બધી વાતો છે, દેશી હિસાબ છે. પર આ ક્લિયર થઈ ગયું? આ પહેલી એપ્લિકેશન ઉદાહરણ 2.3. હવે ઉદાહરણ 2.4 જોઈએ બેટા. 2.4 વાંચીએ છીએ. આવડે છે ને બેટા બધાને? સૂર્યનો કોણીય વ્યાસનું માપ આપ્યું છે. કોણીય વ્યાસ એટલે કઈ એપ્લિકેશન? બીજી. આ સૂર્ય થયો અને એનો કોણીય વ્યાસ એટલે આપણને આલ્ફા આપ્યો છે 1920 સેકન્ડ. જ્યારે આપણે કોઈ બી પેદા નતા થયા 1920 સેકન્ડ. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપેલું છે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. અને પૂછ્યું શું છે? સૂર્યનો વ્યાસ એટલે આ ડી. સમજ્યા પડી બેટા? હા કે ના? મેસેજ કરો. યસ. રિષભનો તો આન્સર બી આવી ગયો છે કે આ સૂત્રનો યુઝ કરીને સર તમે આન્સર લઈ આવો 1.39 ગુણ્યા 10⁹. યસ. પરંતુ ટ્રીક એની એ જ બેટા. સોલ્યુશન જો ખૂણો બરાબર ચાપ
છેદમાં ત્રિજ્યા. કેમ કે આ ખૂણો થયો, આ ચાપ એની સામે અને આ થઈ ત્રિજ્યા. આપણે ચાપ શોધવાનું છે એટલે ચાપ આલ્ફા ઇન્ટુ ડી ને બરાબર થશે. હવે અહીંયા સમજો, આલ્ફા અગેન સીધું સરળ નથી આપ્યું, 1920 સેકન્ડ આપ્યું છે. 1920 સેકન્ડને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 1920 સેકન્ડને પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરી, હા કે ના? ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય સેકન્ડ થી ડિગ્રી એટલે સેકન્ડ થી કલાક ગયા એવું, તો ભાગ્યા 3600 કરવાના. અને આનો સોલ્યુશન તમારે રેડિયનમાં જવું હોય તો 1920 ભાગ્યા 3600 ગુણ્યા π/180 રેડિયન. અને આને સોલ્વ કરો તો જવાબ કેટલો આવે બોલો? આનો સીધો સરળ હિસાબ છે. 1920 સેકન્ડને રેડિયનમાં એટલે 1 * 4.85 into 10⁻⁻6 ડાયરેક્ટલી કરી શકો છો ને? ઇલેક્ટ્રિક યાદ આવી? 1 * 4 સેકન્ડમાંથી રેડિયનમાં જવું હોય તો ડાયરેક્ટ 4.85 ગુણ્યા 10⁻6. યસ, એટલે અહીંયા લખાશે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 અને આલ્ફા ડી છે આપણો 1.496 ગુણ્યા 1011. સોલ્વ કરશો તો 1.39 ગુણ્યા 10⁹ મીટર આવો આપણને સૂર્યનો વ્યાસ મળે છે. બરાબર મળે છે ને? યસ. હા કે ના બેટા? સમજણ પડી કે બાઉન્સ ગયો બેટા? કે દાખલાઓ બંને બાઉન્સ ગયા? સમજણ પડી કે નહીં? યસ, ક્લિયર છે. જો બે વાર 3 વાર આની જેને મેથ્સ કાચું હોય એ લોકો પ્રેક્ટિસ કરવી. મેં સિમ્પલ ટ્રીક આપી છે, વિડીયો તમને મળવાનું છે લાઈવ ક્લાસનો, એટલે ચિંતા ના કરો, બટ પ્રેક્ટિસ કરવી પડશે બેટા. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આ કન્વર્ઝનનું તો આખું આપણે વિડીયો આપ્યો છે તમને, ખૂણો કઈ રીતના, કયા ખૂણાથી કયા ખૂણો જવું, રેડિયન, ડિગ્રી, મિનિટ બધું. પણ અહીંયા બી એનો યુઝ થઈ રહ્યો છે. તો ક્લિયર થઈ ગયું? આનું સ્ક્રીન શોટ લઈ લો બેટા.